તો મિત્રો હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય 14.2 ની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ પેલો કે તેના તરફ આગળ વધીએ. શું કીધું છે કે નીચેનું કોષ્ટક એટલે જે અહીંયા અત્યારે આપ્યું છે એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. રેડી? આપણે હમણાં જોઈએ કે શું કહેવા માંગે છે પેલા કોષ્ટક ને પછી આપણે આમાંથી શું મેળવવાનું છે, કઈ કઈ માહિતી. હવે શું કીધું છે કે ઉપર આપેલ માહિતી માટે સૌપ્રથમ પેલા બહુલક અને મધ્યક. એટલે આ ટાઈપનું એક્ઝામ્પલ છે ને એક્ઝામમાં વધુ પૂછે. કેમ તો કે અહીંયા બે વસ્તુ મેળવવાની છે, બહુલકે મેળવવાનો છે અને મધ્યકે. જ્યારે 4 માર્ક્સનો ધારો કે એક્ઝામ્પલ આમાંથી પૂછવું હોય તો આ રીતના પૂછી શકે. કેમ તો કે બે વસ્તુ એક સાથે માંગી લીધી. હવે જો મધ્યક માટે આપણી પાસે 3 રીત છે. કઈ તો કે પ્રત્યક્ષ રીત, બીજું ધારેલા મધ્યકની રીત અને ત્રીજી પદ વિચલનની. એમાંથી આપને જે સુટેબલ પડે એ કોઈ પણ રીતનો તમે યુઝ કરી શકો. રેડી? અને એ અગાઉના લેક્ચરમાં આપણે કહી દીધું છે કે કેવો એક્ઝામ્પલ આપેલો હોય તો કઈ રીત ઈઝી પડે છે. રેડી? અને બીજું શું કીધું છે કે કેન્દ્રિત મધ્યવર્તી સ્થિતિના આ બંને માપોની સરખામણી અને અર્થઘટન કરો. હમણાં લાસ્ટ જે ઉદાહરણ નંબર 6 જોયું તેવી જ રીતે આપણે બંનેના જે આન્સર આવશે તેની સરખામણી કરશું અને પછી બંનેનું અર્થઘટન કરશું. તો સૌપ્રથમ આપણે પહેલા શું મેળવશું તો કે મધ્યક. રેડી? સૌપ્રથમ આપણે મધ્યક. તો એના માટે સૌપ્રથમ પહેલા આપણે કોષ્ટક બનાવવું પડે કે એમાં ફર્સ્ટ ઉંમર એ કેમાં છે તો કે વર્ષમાં, અને બાજુમાં એની ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ તો કે દર્દીઓની સંખ્યા કે જેને આપણે FI વડે દર્શાવીએ છીએ. પેલું 5 થી 15 એમાં કેટલા છે તો કે 6 દર્દીઓની સંખ્યા છે. રેડી? એટલે એનો મતલબ કેવો થયો જો એ પણ સાથે સાથે ક્લિયર કરતા જાય કે જેની ઉંમર 5 થી 15 વર્ષ હોય તેવા દર્દીઓની સંખ્યા કેટલી છે 6. રેડી? હવે એના પછી 15 થી 25 જેની ઉંમર હોય તેવા દર્દીઓની સંખ્યા કેટલી છે 11. રેડી? ત્યારબાદ 25 થી 35 તેમાં સૌથી 21, તેના બાદ સૌથી વધુ છે 35 થી 45 તેમાં 23 છે. ત્યારબાદ 45 થી 55 જેમાં 14 નંબર આવે છે. એટલે દર્દીઓની સંખ્યા કેટલી છે 14. અને લાસ્ટમાં 55 થી 65 જેની ઉંમર હોય તેમાં દર્દીઓની સંખ્યા 0.5. રેડી? હવે સૌપ્રથમ આપણે શું કરવાનું મધ્યક મેળવવું છે. એટલે મધ્યક માટે પહેલા જોઈએ આપણે મધ્યક કિંમત XI. એટલે મધ્યક કિંમત આવશે XI. તો પાછો સમજો આપને એમ ક્વેશ્ચન થવો જોઈએ કે મધ્ય કિંમત XI મળે કઈ રીતના તો કે આપણે જે ઉંમર વર્ષ છે એમાં જે આખો ક્લાસ એટલે વર્ગ જે બનાવ્યો છે ને વર્ગ અંતરાલ આપને એમાં એનું સૂત્ર શું છે મધ્ય કિંમતનું તો કે વર્ગ જે બનાવ્યું હોય એમાં વર્ગની ઉર્ધ્વ સીમા પ્લસ અધઃ સીમા ના છેદમાં આપણે 2 કરીએ. એટલે કઈ રીતના તો કે 15 અને 5 એટલે કેટલા થશે 20. 20 ભાગ્યા 2 કરીએ એટલે શું આવશે 10. રેડી? અહીંયા આવશે 10. પછી તો જો બધામાં કેટલું છે 15 થી 25 એટલે જે લંબાઈ હોય ને વર્ગ લંબાઈ એ આમાં એડ કરતી જવાની. રેડી? ભાઈ બધામાં આ રીતના સૂત્ર નહીં મૂકવાનું તો શું આપણો ટાઈમ એટલો બગડશે. 15 થી 25 એટલે અહીંયા થાય 20, પછી આવશે 30, પછી 40, પછી 50 અને લાસ્ટમાં આવશે 60. રેડી? હવે જો અહીંથી આપણે થોડુંક અહીંયા પેલા ઓબ્ઝર્વેશન કરીએ કે FI into XI એટલે કે પ્રત્યક્ષ રીતનો એ ઉપયોગ કરી શકશું. તો જો ગુણાકાર કેટલો મોટો થાય 6 ગુણ્યા 10 કરશો એટલે 60. ન્યા સુધી વાંધો નથી. 21 ગુણ્યા 3 કરીએ એટલે ન્યાય 63 થાય. જો વ્યવસ્થિત 21 ને પાડો વ્યવસ્થિત ખ્યાલ હોય તો 23 ગુણ્યા 4 કરો એટલે તમારા સાઈડમાં ગુણાકાર કરવો જ પડે. બરોબર? તો હજી અહીંયા XI એટલે મીન્સ કે પ્રત્યક્ષ રીતનો અહીંયા ઉપયોગ કરાય નહીં. આપણે કેના ઉપર જાય ધારેલા મધ્યકની રીત. એનો મતલબ કે આમાંથી કોઈ એક હું કિંમત ધારીશ. કઈ રીતના ધારવાની તો કેટલી આવૃત્તિ છે 1 2 3 4 5 6 6 ભાગ્યા હું 2 કરું એટલે ત્રીજા નંબરની આપણે ધારી લઈ. એનો મતલબ કે આપણે 30 જે છે તેને હું શું કરું છું A તરીકે ધારી લઉં. રેડી? તો એના ઉપરથી જે આપણે DI ની વેલ્યુ મળશે. DI હકીકતમાં હોય શું XI માઇનસ A. XI 30 માંથી 30 જાય આન્સર શું થઈ જશે અહીંયા 0.
40 માંથી 30, 40 આપના માટે શું છે? xi છે. એ તરીકે શું છે? 30 છે. 40 માંથી 30 જાય, વધે શું? તો કે 10. હવે તો પાછી કારણ કે કન્ટિન્યુ સતત હોય ને ત્યારે પછી કાંઈ જોવાનું નહીં, 10 10 10 ઉમેરતા જવાના. 10 પછી નીચે શું આવશે? 20 30. હવે રિવર્સમાં ચાલો તો ત્યાં શું આવશે? માઇનસ, એટલે -10, અહીંયા શું આવશે? -20. તો હજી જો સંખ્યા મોટી છે, પાછળ 0 જેવું છે, તો હું એક કામ કરું, આમાં શું કરું છું? જે વર્ગ લંબાઈ h બરાબર 10 છે ને એને બધાય વડે ભાંગી નાખું, એટલે ઈ વેલ્યુ કઈ આવશે? તો કે ui ની. એટલે કે ui બરાબર ઈ કઈ વેલ્યુ, જો તમે આમે લખી શકો xi માઇનસ a ના છેદમાં h, પરંતુ આપણે શોર્ટ ફોર્મમાં લખીએ એટલે કે di ના છેદમાં h, એટલે બધું એક જ થયું. રેડી? h બરાબર શું છે? એક ખાસ યાદ રાખજો, કારણ કે હમણાં આપણે એક્ઝામ્પલ ગણશું ત્યારે એની જરૂર પડશે. રેડી? h બરાબર 10, 0 ના છેદમાં 10 કરું એટલે 0, નો ચેન્જીસ. 10 ના છેદમાં 10 એટલે 1, પછી અહીંયા આવશે 2, અહીંયા આવશે 3, કારણ કે 20 ભાગ્યા 10 કરીએ એટલે 2. એ રીતના અહીંયા -1 ઉપર શું આવી જશે? -2. હવે અહીંથી વિચારો, જો પેલા હું વાત કરતો તો 21 ગુણ્યા 30, એટલે ઈ તો ન્યા તો બધા 0 જ થઈ જશે. રેડી? ઈ ઈઝી પડે કે 21 ગુણ્યા 0 ઈ ઈઝી પડે? આપણે 2 લાઈન વધારે લખવી પડે, પણ જો ગુણાકાર કેટલા સાવ ઈઝી થઈ જશે. રેડી? 2 નંબરમાં આવશે જ નહીં. હવે લાસ્ટમાં છેલ્લે આપનું fi into ui કરવાનું થશે. રેડી? એટલે કે 6 આ રીતના ઉપયોગ કરવાનો એ ફિંગરનો. 6 into 2 એટલે 6 ગુણ્યા -2 એટલે આવશે કેટલા? તો કે -12. પછી 11 ગુણ્યા -1 એટલે કે -11. 21 ગુણ્યા 0 એટલે કે એ બધા થઈ જશે 0. 23 ગુણ્યા 1 એટલે 23. 14 2 28 ને 5 3 15. રેડી? હવે આપણે આ બધાનો સરવાળો કરવાનો થશે, કે જેને નામ આપીએ છીએ આપણે સિગ્મા fi. અને આ જ રીતના આની પણ મારે જરૂર છે, સિગ્મા શું છે? fi. બધાનો સરવાળો કરીએ. કુલ જો દર્દીઓની સંખ્યા ધારો કે અમુકમાં આપી દીધેલું હોય તો કાંઈ વાંધો નથી. રેડી? પણ અહીંયા આપણે કરવું પડશે 6 ને 1 7 ને 8. રેડી? 8 ને 3 11 થશે. 11 11 ને 4 15 ને 5 20, એટલે 2 આવશે. 2 ને 1 3 ને 2 5 ને 2 7 ને 1 8. એનો મતલબ કે આપણે સિગ્મા fi કેટલા આવશે? 80. રેડી? 80 દર્દીઓ આ રીતના છે. હવે આપણે સિગ્મા fi ui જોઈ છે, તો આ બધાનો સરવાળો કરવાનો થશે. અહીંથી વિચારો, જો આમ સાઈડમાં રફ વર્ક કરી લેવાય કે 2 ને કાંઈ થશે 3 અને આ કેટલા થશે? 23. એનો મતલબ કે આની વેલ્યુ આવશે -23. એ આની સાથે કેન્સલ ના થઈ શકે. જો અહીંયા +23 છે, -23 આ +23 સાથે કેન્સલ. ખાલી સરવાળો કેનો કરવાનો થાય? નીચની 2, આ તો 0 જ છે. 8 ને 5 13, 2 ને 1 3 ને 1 4, એટલે આ આવશે વેલ્યુ આપની કેટલી? સિગ્મા fi ની એવી વેલ્યુ 43. રેડી? જે વેલ્યુ આવે ને આપણે બોક્સમાં મૂકી દઈ. હવે આપણે જો અત્યારે fi વાળી રીતથી મધ્યક હું મેળવું છું. રેડી? એટલે એનો મતલબ કે મારે પદ વિચલનના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે પદ વિચલન ના સૂત્ર પરથી x બાર પેલા સૂત્ર લખી નાખવાનું. શું છે? પેલા મધ્યક મેળવી છે, બહુલક આના પછી મેળવવાનું છે. રેડી? x બાર બરાબર a પ્લસ પછી અહીં શું આવશે? a. હવે એની બાજુમાં આપણે જે વેલ્યુ મૂકવાની છે, રેડી? h ઇન્ટુ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi. એ એટલે શું છે? તો કે 30 પ્લસ h એટલે આપને માટે વેલ્યુ કઈ હતી? યસ, અહીં લખી નાખીએ કે જે ડિફરન્સ આવે છે 15 - 5 એટલે h બરાબર આવે છે 10. આ રીતના પેલા બધી વેલ્યુ લખીને પછી અહીં લખવું હોય, જવું હોય તોય વાંધો નથી. 10 ગુણ્યા સિગ્મા fi ui એટલે કે 43 અને નીચે 80. રેડી? આમાં સરવાળા બાદબાકીમાં ખાસ ધ્યાન રાખવાનું થાય, કારણ કે નકર પછી આન્સર છે ને ચેન્જીસ આવશે નહીં. x બાર ના x બાર અહીં કેન્સલ થઈ જશે, એટલે 30 ના 30 એઝ ઇટ ઇઝ, એટલે એમનો 43 ના છેદમાં મારે શું કરવાના છે? 8. રેડી? એટલે 43 ભાગ્યા હું 8 કર્યું એટલે પેલા કેના વડે ભાગ આવશે? 8 5 40 3 ઉપરથી આપણે 0 ઉતારીએ છીએ, પોઈન્ટ અહીંયા પણ કરવો પડશે.
તો કેટલા વડે 8 4 32 થાય, ના હાલે. રેડી? 8 3 24, ફરીથી કેટલા વધશે? પોઈન્ટ પછી આપણે બે આંકડા સુધી આપણે જઈએ છીએ. 6, ફરીથી 0 લઈ 8 7 ને 56. એનો મતલબ કે x બાર બરાબર 30 પ્લસ 5.37. એનો મતલબ કે x બાર ની વેલ્યુ આવશે 35.30 ને 5 35. આનો સરવાળો કરી નાખીએ 35.37. રેડી? આ આપને મળ્યું શું? મધ્યક x બાર ની વેલ્યુ મળી. હવે આપણે જોવાનું છે કેમાં બહુલક સૂત્ર ઉપર આગળ વધવાનું છે. તો કે બહુલકમાં પહેલા આપણે કરીએ છે શું એ પહેલા વિચારી લઈ જોજો. પછી આપણે ખાલી દાખલો જ ગણવાનો છે. મધ્યક x બાર ની અહીંયા વેલ્યુ આપણે સાઈડમાં મૂકી દઈ. x બાર બરાબર 35.37 આવેલું છે. રેડી? અને આપણે કહી દે 1. આપણે બે વસ્તુ ગોતવાની છે, મધ્યક અને બહુલક. હવે બહુલકમાં શું જોવાનું હોય? આમાંથી તમને નીચે સૌથી મોટી આવૃત્તિ કઈ દેખાય છે? તો કે 23. એને છે ને પહેલા બોક્સ કરી દેવાનું, એટલે આપની નજર ન્યા જ જાય ખાલી એમ. રેડી? 23 ઈ કયા વર્ગમાં આવેલી છે? તો કે 35 થી 45. એટલા માટે આપનો બહુલક વર્ગ કયો થશે? તો કે 35 થી 45. હવે આપણે શું કરશું? બહુલકનું સૂત્ર લખશું અને પછી એની ગણતરી કરી. તો મિત્રો હવે આપણે બહુલકમાં બહુલક વર્ગ પહેલા જોયેલો, બરોબર? હવે આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા બહુલકનું સૂત્ર લખી નાખીએ. બહુલક કે જેને z વડે દર્શાવે છે. z બરાબર સૌપ્રથમ પહેલા શું આવશે? l પ્લસ f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 એને મલ્ટીપ્લાય બાય h, એટલે એને ગુણાકારમાં h. હવે પેલા આપણે બધી વસ્તુ કેવી પડશે. અહીંયા l શું છે, f1 f0 અને f2 શું છે, અને h એટલે ખબર છે કે આપણી પાસે વેલ્યુ આવી ગઈ 10 છે. રેડી? એટલે કે શું? બહુલક વર્ગની અધ સીમા. અધ એટલે ન્યૂનતમ. રેડી? એટલે કે 35. અહીં l બરાબર 35, પછી h કે જે વેલ્યુ છે 10, f1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે? 23. પછી f0 એટલે બહુલક વર્ગના આગળની આવૃત્તિ એટલે કેટલી થાય? તો કે 21. અને f2 એટલે કે બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ એટલે કે 14. f2 બરાબર 14. બધી વેલ્યુ આપને બહુલકના સૂત્રમાં મૂકીએ. એટલે કે z બરાબર l એટલે કે શું છે? 35 પ્લસ f1. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું સાદુરૂપ આપવામાં. f1 એટલે અહીંયા વેલ્યુ જોઈ જોઈને જ લખવાની. 23 માઇનસ f0 એટલે કે 21 ના છેદમાં 2 ગુણ્યા f1 એટલે 23. 2 ને કેટલા થઈ જશે? 46. માઇનસ f0 બાદ કરવાના એટલે 21. ફરીથી f2 બાદ કરવાના એટલે 14. એને ગુણાકારમાં h આપી દે એટલે કે શું છે આપણી પાસે? h એટલે કે 10. એટલે 35 ના 35 પ્લસ 23 માંથી 21 જાય એટલે 2 વધશે. એટલે ને હું આમ લખી નાખું 2 ગુણ્યા 10. છેદ આપણે પછી ઉડાડીએ. 21 અને 14 બંનેને ભેગા કરું એટલે થશે 35. 46 માંથી 35 જાય એટલે વધશે ન્યા કેટલા? 11. ક્લિયર? તો ના ખ્યાલ આવે તો સરવાળો બાદબાકીમાં હજી ખાસ કહું છું કે આમાં વ્યવસ્થિત કરવા પડશે રફ કામમાં, બરોબર છે? અને જે સરવાળો બાદબાકી કરી નાખીએ એના પછી આમ ઇરેઝ કરી નાખવાનું. એટલે શું? ફરીથી તમે પાછળ જોવા જાઓ ને ત્યારે એ ગણતરી ન્યા હોય નહીં એમ, બરોબર છે? આમાં ઘણી વખત પ્રોબ્લેમ પડે છે. એટલે 35 પ્લસ 20 ના છેદમાં 11. તો 20 ભાંગ્યા આપને 11 કરવાના થાય. 11 નો ડાયરેક્ટ ભાગ કેટલા વડે ચાલશે? તો કે 1. 11 1 11. વધે કેટલા? તો કે 9. 9 સાથે ચાલે ને એટલે ઉપરથી આપણે 0 ઉતારીએ. 1 પોઈન્ટ. રેડી? હવે 11 8 ને 88. ફરીથી બીજા 2 ઉપરથી 0 ઉતારીએ 11. 20 આવે એટલે ફરીથી 1 એટલે એનો મતલબ કે થશે અહીંયા 11 1 11 9. તો આ રીતના સિક્વન્સ ચાલુ જ રહેશે. 1.81 એટલે કે આપનો આન્સર આવશે 35 પ્લસ 1.81 એટલે કે z બહુલક
ઝેડ બરાબર 36.81. રેડી? આ આપનું બીજું. બંને આન્સર આવી ગયા છે. મધ્યક x બાર બરાબર 35.37 અને બહુલક z બરાબર 36.81 81. રેડી? આન્સર મેળવી લીધા. હવે શું કીધું છે કે કેન્દ્રિત મધ્યવર્તી સ્થિતિના આ બે માપોની સરખામણી કરીને અર્થઘટન કરવાનું છે. તો આનો મિનિંગ શું થયો હવે તમે જોજો કે અહીં જે 80 આપણે જે દર્દીઓ આવે છે, રેડી? સાંભળજો, એક વર્ષમાં જે 80 દર્દીઓ આવે છે એ કેટલી વખત ધારો કે દાખલ થાય છે દવાખાનામાં? તો કે 35.37. એટલે એનો મતલબ એવો થયો સરેરાશ કે જે બધા આવે છે એની સરેરાશ કેટલી એવી? તો કે 35.37 વર્ષ. હવે ઝેડ બરાબર 36.81 આવ્યું, એનો મતલબ કે શું થયો કે 36.81 ઉંમરના દર્દીઓ સૌથી વધુ વખત એક વર્ષમાં મીન્સ કે હોસ્પિટલની મુલાકાત લે છે. આ રીતના આપણે અર્થઘટન કરી શકીએ. તો આ જ રીતના મિત્રો હવે આપણે સેકન્ડ નંબરના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ.